વડોદરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે આગના બનાવો વધી રહ્યા છે ને વધુ એક આગનો બનાવ વડોદરા શહેરના જુબેલી બાગ ખાતે આવેલા HS રંગરેજની જે કલર કામ કરતી જે એક દુકાન છે તે દુકાનમાં આગ લાગી છે ને આગને પગલે અત્યારે હાલ લોકટોળા ઉમટી પડ્યા છે, પરંતુ આ આગ લાગવાનું પાછળનું મુખ્ય કારણ છે કે જે આ કપડાને કલર કરતી જે દુકાન છે HS રંગરેજ, એ દુકાનની અંદર જે કામગીરી થઈ રહી હતી તે સમય દરમિયાન ગેસની બોટલનો પાઇપ જે છે તે નીકળી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેને લઈને જે દુકાન છે તે દુકાનમાં ભીષણ આગ લાગી હતી. દુકાનમાં આગ લાગવાથી જે ઉપર આવેલા જે ઘર છે તે ઘરમાં પણ આગની જ્વાળાઓ હાલ જોવા મળી રહી છે. જે રીતે હાલ વડોદરા શહેરમાં દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ હવે આગના બનાવો પણ વધી રહ્યા છે અને સાથે જે રીતે આ HS રંગરેજની દુકાનમાં જે આગ લાગી તે આગ લાગવા પાછળનું મુખ્ય કારણ છે કે જે અહીં ગાડી કામગીરી ચાલી રહી હતી તે સમય દરમિયાન અંદર જે ગેસનો બોટલ છે તે ગેસનો બોટલનો પાઇપ નીકળી જતા આ આગ લાગી હોવાનું હાલ જાણવા મળ્યું છે, પરંતુ સમય સતર્કતાને ધ્યાનમાં રાખીને તમામ જે દુકાનના કર્મચારીઓ છે તે દુકાનના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ફાયર સેફટીના જે સાધનો તેમની પાસે હતા તે સાધનોનો ઉપયોગ કરી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ક્યાંય એ આગ કાબૂમાં લઈ શકાઈ ન હતી. પરંતુ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા અને હાલ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે. હાલ જે રીતે અત્યારે હાલ ફાયર લાશ્કરોની જે ટીમ છે તે કામ કરી રહી છે અને તમામ જે આગ છે તે કાબૂમાં લઈ લેવામાં આવી છે. ફાયર સેફટીના બધા સાધન પૂરતા છે અને 15-20 મિનિટ પહેલા એવું થયું કે ભાઈ કોઈ ગેસની પાઇપ બોટલમાંથી નીકળી ગઈ, એટલા માટે એકદમ આગ ભભૂકી ઉઠી એટલે બધા ગભરાઈને એકદમ બહાર ભાગ્યા, એટલામાં પબ્લિક જમા થઈ ગઈ અને ફાયર સેફટીના પૂરતા સાધનો છે ગરમ અને ગેસની પાઇપ ઓટોમેટિક કઈ કારણસર નીકળી ગઈ અને એને સળગતું હતું પેલું તો એ પકડાઈ ગયું એટલે એ પોટી આમ હલી એટલે આમ પેલા સાપ જેવી આમ લહેરાઈ તો પછી શું થયું કે બધામાં આગ ફેલાઈ ગઈ. કોઈ દાજુ છે એવું? ના, એક માણસ ઉપર ફસાઈ ગયેલો તો એ આગાસીમાં જતો ના આવ્યો, પાછી ધીરેથી અમારા બાજુમાંથી આવ્યો. એ ભાઈ ક્યાં થઈ એ અહીંયા જ છે, હમણાં જ. એ બાવાજી કઈ છે? આવશે હમણાં. તો હાલ જે પ્રાથમિક જે કારણ જે બહાર આવ્યું છે તે આ જે HM રંગરેજની દુકાન છે તે કપડાને કલર કામ કરે છે અને એ દુકાનમાં આગ લાગી છે. આગ લાગવા પાછળનું મુખ્ય કારણ જે અમે આપને જણાવ્યું કે જે ગેસનો બોટલ હતો તે ગેસના બોટલની પાઇપ બહાર નીકળી જતા આગ લાગી હતી. તો તમામ જે દુકાનો છે તે તમામ દુકાનોની અંદર હાલ ફાયર સેફટીના સાધનો હતા અને તેના કારણે જ અને સ્થાનિકોની સતર્કતાના કારણે આ આગને કાબૂમાં લેવામાં આવી છે. હાલ આપની સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું. શું બનાવ બન્યો હતો? આ દુકાનમાં આગ લાગી, હું તો રાહદારી હતો, જતો હતો, દુકાનમાં આગ લાગતા જોયું મેં બરાબર, તો અમે ગાડી રોકીને એમને મદદ કરવા લાગ્યા. આજુબાજુના લોકો દુકાનવાળાએ એમની લાકડી આપી, એનાથી બીજા વધારાના કપડા વધારાના હતા એ બહાર ખેંચી લીધા અને એમના જે બહાર ઓલાવવાના જે બોટલો આવે એ બધા દુકાનોવાળાએ એમના બોટલો આપ્યા. અમે જે થયું ફાયર બ્રિગેડ આવતા પહેલા જેટલી અમારી દીધી અમે એને મદદ કરી આપી છે. ના, એક માણસ હતો જે ઉપર ટેરેસ પર જતા રહ્યા હતા પણ એમને બચાવ કરી લીધો છે એટલે કોઈ જાનહાનિ નથી એમાં. તો હાલ જે આગ છે તે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ જે આ આગ લાગી હતી તે આગમાં HS રંગરેજની જે આ દુકાન છે તે કપડાને કલર કામ કરે છે અને વર્ષોથી આ દુકાન આવેલી છે. ફાયર સેફટીના તમામ સાધનો પણ હાલ તેમની પાસે ઉપલબ્ધ હતા અને સાથે આસપાસની દુકાનોના પણ જે દુકાનદારો છે તેમણે પણ
આ તમામ લોકો આમની મદદે દોડી આવ્યા હતા અને તમામ પોતાના ફાયરના સાધનો લઈને આગને ઓલવવાનો જે પ્રયાસ છે તે કર્યો હતો અને સ્થાનિકોની સતર્કતાના કારણે આ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે. જો કે સમય સૂચકતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જે ફાયર લાશ્કરોની જે ટીમ આવી અને તેને લઈને તાત્કાલિક ધોરણે આ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે. હાલ અત્યાર સુધી ફાયર લાશ્કરોની 3 ટીમ આવી ચૂકી છે અને આગને કાબૂમાં પણ લઈ લેવામાં આવી છે. પરંતુ જે રીતે આ આગની બનાવો બની રહ્યા છે ને તેમાં પણ જો આપના પાસે ફાયર સેફટીના સાધનો ના હોય તો આજે જ વસાવી લો, કારણ કે જીવ હશે તો આપનો પરિવાર પણ સુરક્ષિત રહેશે અને આપનો માલ સામાન પણ સુરક્ષિત રહેશે. જે રીતે અત્યારે હાલ આ આગ લાગી છે, આગના પગલે જે તમામ જે સામાન છે તે સામાન બળીને ખાખ થઈ ગયો છે. તો દર્શક મિત્રો, અત્યારે જે રીતે HS રંગરેજની જે વર્ષો જૂની જે કલર કામ કરતી જે દુકાન છે, કપડામાં કલર કામ કરે છે અને તે દુકાનમાં આગ લાગી હતી. આગ લાગવા પાછળનું મુખ્ય કારણ છે કે જે ગેસનો બોટલ હતો તે ગેસના બોટલની પાઇપ બહાર નીકળી ગઈ હતી અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને સ્થાનિકોની સતર્કતાના કારણે આ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે. સાથે ફાયર લાશ્કરોની ટીમે 3 ટીમ અહીં આવી અને તેઓએ આ આગને કાબૂમાં લીધી છે. વડોદરાથી ફિરોઝ મોમીન સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.